પાણીમાં બાફું છે. જોઈ આખો ડુંગરો ઊભો કરી દીધો છે. સૌને લાડવા ખવડાવે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો સવારમાં શું બન્યું ખબર છે? તુરિયાનું શાક ને મુઠિયા. ઓહ, મુઠિયા ઇઝ બેસ્ટ ખોરાક. મુઠિયા ઇઝ બેસ્ટ ખોરાક. હમણાં તું બાવા હિન્દી બોલે બોલતી તો ભૂલાઈ ગયું. ભાવ હિન્દી ભૂલાઈ ગયું છે. હા, થોડાક દી વહી જાઓ ને 2-3 મહિના હા, તો એ પાકો આવડી છે. બાઈ વાતો કરતા કાર બોલતી કઈ વડે છે કે આને તે વઈ ગયો તવડ કાપડી છે કડકા એવું બોલ્યો. આપણે સમજાય જ નહીં. એ લોકોને કેમ સમજાતું છે? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હેવ અ નાઇસ ડે. એક ભાષા તમને એની ન સમજે. હાલો મમ્મી, તું દીવાબત્તી કરી લે અને પછી આપણે બેસી જાવી નાસ્તો કરવા. જો સવારમાં મસ્ત મુઠિયા બનાવી નાખ્યા છે. અને આજે તો વરસાદ છે પણ હવે કંઈ જવા હે તો નહીં. આજ તમને મમ્મી આપણે ગણપતિ લેવા જવાના છે. આજે જવાનું છે. હા, આજે ગણપતિ લેવા અમે એવું કરશું, 4 વ્હીલ લઈને જાઉં, વળત આવીએ ને તે હું દર્શન લેતા. દર્શન જ કાલે કીધું હતું. હા, પણ મેં કીધું આવતીકાલે લઈ આવશું. અને જો ભાઈ વહેલા આવી જાય તો ભાઈ તો 9 વાગે જ આવશે. તો પછી અમે લેતા આવશું. ઈ થાકી ગયા હોય. જો નાના એવા ગણપતિ અરે લાવશો. નાના એટલે મંદિરમાં હું કઈ એવડા લેવાના, કેમ કે આપણા સેમ ભાઈ હવે ઓળખોરે અમારે જો ન લેવાતી. આમથી તે ઓળખોર મોટી મૂર્તિ લાવ્યા હતા ને તો પછી પાણી ટબમાં નહોત મારે ગણપતિ એમાં એવું છે, હમણાં દર્શન જ કીધું નાના જ લાવવાના, કેમ કે સેમ હવે રહેવાનું નથી એટલે આપણા મંદિરમાં હમાય ને એવડા ગણપતિમાં લાવવાના છે. આમ જો. માટીના એ ઉઠે મોડા અને આપણને એમ કે તું મોડી ઉઠતો. હું ક્યાંક મોડી ઉઠતા, બધાને ખબર છે બ્લોગમાં કે હું કેટલા વાગે ઉઠું, હે ને ભાઈ? ચાલો હવે અમે જાય છે ફટાફટ ઓફિસ. આપણે મળશું ઓફિસે. જો ઓફિસે આવ્યા એને માત્ર 1 જ મિનિટ થઈ છે અને રાજલને ભૂખ લાગી ગઈ. મેં એટલે ખાવાનું કીધું હતું પણ પછી દર્શન ખાધી હતી સવારમાં. મેં તો સવારમાં ખાઈ લીધી. કાંઈ નહીં, જો ઓફિસે આવી ગયા છે અને આજે હજી બ્લોગ મૂકવાનો છે તો ફટાફટ બ્લોગ મૂકી દેવી અને કામ કરીએ શરૂ. 12 વાગ્યાનો ટાઈમ નહીં ચૂકવાનો. 12 વાગે બ્લોગ તો મૂકી 12 વાગે બ્લોગ આવી જાય પણ તમે સબસ્ક્રાઇબ નથી કરતા, શેર નથી કરતા તો શેર કરો. અમારે નવરાત્રી સુધીમાં 500 સબસ્ક્રાઇબર કરવાનો ટાર્ગેટ છે. તો તમે લોકો જલ્દીથી જલ્દી શેર કરો અને અમને સપોર્ટ કરો અમારો ટાર્ગેટ પૂરો કરવામાં. જોઈએ આજે આવી ગયા છે એવી મસ્ત પાછા સાત્વિક ખોરાક ઉપર. હાલો તમને બતાવી જ દવા. જોઈ લો, રાજલ એમ કે છે તેલ વગરનું શાક છે, રોટલો છે, દહીં છે અને મુઠિયા. જોઈ લો, અને પાણીમાં બાફું છે. હા, પાણીમાં બાફું છે. હાલો તો ખાઈ લઈએ. જોઈ લો, 4 વાગી ગયા છે ને રસોડું ચાલુ થઈ ગયું છે. તો 5 વાગે ના ના 4 ને 5 તો મને 5 નું એમ એટલે 5 નું એમ છે. મને તેમ કે 5 વાગી ગયા. અરે 5 વાગે તો આપણે રાતનું જમણવાર થઈ ગયું હોય, નાસ્તા થોડા હોય. એવું છે? જોઈ લો, અહીંયા મસ્ત ચટપટી ભેળ બને છે ચણા 4 ગ્રામની. એમ ને? હાલો હમણાં બને ને એટલે પાછો બતાવું તમને. મહેનત કેટલી લાગે આમ જોવો. મહેનત તો છે જ ને ભાઈ. જોઈ લો, છે ને એકદમ કરકરી. મારે ખાતું જાય. જો હારે ખાતાઈ જાય છે. થોડાક જ નાખજો રાજે, બહુ ખવાઈ જાય છે. ચટપટી ભેળ કોને ભાવે છે કમેન્ટ કરો. હાલો કમેન્ટ કરો. ચટપટી ભેળ બધાને ભાવે. બધાને ભાવે ચટપટી ચટપટી. જોઈ લો, આ જો ગરમા ગરમ. જો કે ગરમા ગરમ નથી, ઠંડા છે પણ આમ એવું ખાઈને એવું લાગે ગરમા ગરમ છે, તાજા. જો ક્રન્ચી એકદમ. અરે પણ વાહ, જોઈ લો આખો ડુંગરો ઊભો કરી દીધો. જો સુગંધ આવે છે તમને બધાને? એને સુગંધ થોડી આવે, આપણને સુગંધ આવે. અરે ઘણા જોઈને સુગંધ આવે. જોઈ લો, તમારે જેવા હોય ને જોઈને સુગંધ આવે જ તે. એકદમ મસ્ત. આમ જોઈ લો. આ હા, લાવો બહુ ઓલું કર્યું. લાવો હવે તો ચાલો હવે જમી લઈએ. મસ્ત ચટપટી ભેળ. બહુ મસ્ત.
ચાલો તો ચાલો હવે 5 ને 5 થઈ ગઈ છે. રોંઢાનો સમય થઈ ગયો છે. દર્શન રોંઢો તો અમે જો કે કરી લીધો, મસ્ત ચટપટી ભેળ ખાઈ લીધી છે હે ને. તો હવે કઈ ખાવું છે તમારે? નહીં હો, નથી થાય કઈ મન થતું? કોઈ વસ્તુ નહીં. એટલે બોલો દર્શન હવે મન નથી થતું, તો શું કરશું આપણે? કશું જ નહીં. તો અમે તો જાય છે ઘરે. ઘરે નથી જતા કેમ કે અમારે કાલે ગણેશ ચતુર્થી છે, તો અમે મસ્ત માટીના ગણપતિ લેવા જઈશું અને પછી ત્યાંથી જઈશું અમે ઘરે. થોડો ઘણો શણગાર લઈશું, એવું બધું કરશું કેમ કે આજે તો બહુ ટ્રાફિક હશે એટલે વાર લાગે અને થોડી ઘણી ગણેશ ચતુર્થીની કાલે તૈયારી કરવાની હોય એટલે અમે જઈએ છીએ ઘરે. જુઓ ચાલો ચાલો જાય. આવ્યો ને તે આમાં સેમુ ક્યાં આવ્યો માદીકો? આવ્યો છે મારી દીકો મામા ઘરે. એ સેમુ ક્યાં આવ્યો? મામુ મામુ ક્યાં મામુ ક્યાં ગયા? જાય વૈશાલી જીવન લેવા ગઈ ને કે જો દર્શન હંસાભાઈને ખબર કાઢો આવ્યા છે કે. મમ્મી બોલો તો મમ્મી. અને આ જો ભૂતળી, આ ભૂતળી અહીં જેમો આમાં એમ કહેતો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલ હતે પેલા આમાં બોલ, પેલા એને આમ જોતો ગાલે પાવડર એને પેલા અહીંયા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલતો આમાં સેમો એ આઈ સેમો મમ્મી બોલ તો મમ્મી. સેવ મમ્મી 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 અહીં જેમો અહીં જેમો મમ્મી બોલતો. ગાંઠડી ત્યાં કવાય તો કબાટમાં લેવા જાય. મને આંગળી પકડીને લઈ ગયો. મેં ક્યાં લઈ જાતો છે એમ એને કેટલું યાદ રહી. ખબર ન હોય તે ક્યાં ખોલી એને એમાંથી બેટ લીધું, દડો હા. ખાડોળમાંથી કંઈક દડો લીધો, પાડી દીધો. હા એ મને ઘણે કેવું રહી ગયું કે એને બધું યાદ રહે. હા ચાલો જો મમ્મી પણ આવી ગઈ છે. અમારા ગણપતિજી લઈને જો એકદમ મસ્ત ગણપતિજી આવી ગયા છે. માટીના છે ને મમ્મી? માટીના જોઈ લો ક્યાં મૂકશું? મંદિર અત્યારમાં મંદિરમાં મૂકી દે. આ ભાઈ જોઈ લો શ્યામલાભાઈ. તો ફાઇનલી ઘરે આવી ગયા છે વી. હા આજે ગણપતિ દાદા બધા લાવે છે ઘરે બેસાડવા માટે. તો જો તમે આ અવાજ કેટલો છે મારે, જો તો કેટલો બાર અવાજ. આજ ગણપતિ દાદાની પધરામણી થઈ રહી છે. વિઘ્ન વિનાયક દેવની શેરીએ મહોલ્લે ઘરે 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 બધાય ગણપતિ પધરાવે છે. અમે પણ ગણપતિ લાવ્યા છીએ અને તે પણ ગણપતિ દાદાને કાલે અમારે પણ મંદિરમાં ભવ્ય અને અતિ ભવ્ય અને દિવ્યથી અમારે પણ મંદિરમાં કાલે પધરાવાના, બેસાડવાના છે ગણપતિ દાદાને. વિઘ્ન વિનાયક દેવ સર્વનું સર્વ રીતે સારું કરે એવી શુભેચ્છા. ગણપતિ દાદા સૌને લાડવા ખવડાવે. રાખે છે કેવો વેતો સમજો. એ શું તને લોક કરતા આવડી ગયું? જો લે હા શેમ મોટા પપ્પાને ફોન કરો. ક્યાં પહોંચ્યા મોટા પપ્પા? તો જો મસ્ત ગણપતિજી આવી ગયા છે સોસાયટીમાં અને હવે લેટ થઈ ગયું છે બહુ. અને આજે તો રાજલને મજા નહોતી એટલે હોઈ ગઈ છે. એટલે આજે મારે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે. બાય, ગુડ નાઇટ અને કાલે મળીશું આપણે ફરીથી. બાય.